हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? गईकाले आपणे प्रकरण 17 ની અંદર ગરીબીને નિવારવા માટે સરકારે કયા ઉપાયો હાથ ધર્યા છે તેના નિવારવા માટેની જે વ્યૂહરચના છે એની વાત કરી। વ્યૂહરચના એક પ્રકારનું આયોજન હોય છે। એ આયોજનને ધ્યાનમાં રાખી અને સરકાર જે ગરીબીને દૂર કરવા માટેના કાર્યક્રમો અમલમાં મૂકે છે તે વ્યૂહરચનાને આધારે થતા હોય છે। એટલે લાસ્ટ વિડિયોની અંદર આપણે જે ભણ્યા કે જેમાં ગરીબીને દૂર કરવા માટે સરકાર શું પગલાં ભરી રહી છે, જેમ કે આવકની અસમાનતા દૂર કરવી, એવી જ રીતે કૃષિ ક્ષેત્રે વિકાસ કરવો, ગામડાની માળખાગત સુવિધાઓમાં વિકાસ કરવો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોનો વિકાસ કરવો, આ બધી સરકારે ગરીબીને દૂર કરવા માટે જે ઘડેલું આયોજન છે તે આયોજનના મુદ્દા હતા। હવે કાયદેસર રીતે ભારતમાંથી ગરીબીને દૂર કરવા માટે સરકારે જે કાર્યક્રમો અમલમાં મૂક્યા છે, જે કાર્યક્રમો કાર્યરત છે, જે છે કેન્દ્ર સરકારથી શરૂ કરીને રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર અંતર્ગત તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો સુધી, ગામડા સુધી કાર્યક્રમો પહોંચાડવામાં આવ્યા છે। એ કાર્યક્રમોની આજે આપણે વાત કરવાના છે। ગરીબી દૂર કરવા માટે સરકારે 5 વિભાગમાં કાર્યક્રમોની વહેંચણી કરી છે। ગરીબીને નેસ્ત નાબૂદ કરવા માટે, ભારતમાંથી ગરીબી દૂર કરવા માટે, ભારત માટે વપરાતી જે કહેવત છે કે ધનિક ભારતમાં ગરીબ વસે છે તેને નાબૂદ કરવા માટે સરકારે 5 વિભાગની અંદર કાર્યક્રમો અમલમાં મૂક્યા છે। એ 5 વિભાગનો પહેલો વિભાગ છે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ। ગરીબીનું મૂળ બેરોજગારી છે। વ્યક્તિ બેકાર છે માટે આવક નથી, આવક નથી એટલે તે જરૂરિયાતો સંતોષી શકતો નથી, માટે તે ગરીબ છે। એટલે ગરીબીનું મૂળ વસ્તી વૃદ્ધિ તો છે, પણ સાથે સાથે ગરીબીનું મૂળ બેરોજગારી પણ છે। બેરોજગારી દૂર થશે તો આપોઆપ ગરીબી દૂર થશે। આ બેરોજગારીને દૂર કરવાના હેતુથી સરકારે ગરીબી દૂર કરવા માટે જે કાર્યક્રમો અમલમાં મૂક્યા એમાંના કેટલાક કાર્યક્રમો છે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ। સરકારે એવી રોજગારી યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં બેકાર લોકોને સરકાર કામ આપે છે, કામના બદલામાં સીધું વેતન આપે છે, એને કહેવાય વેતનયુક્ત રોજગારી કાર્યક્રમ। દાખલા તરીકે ગ્રામીણ વિસ્તારની અંદર સરકાર ચેક ડેમ બંધાવે, ખેત તલાવડીઓ બંધાવે, ગામની અંદર કૂવાનું ખોદકામ કરાવે, કોઈ મોટો ટાઉન હોલ બનાવડાવે કે પંચાયત ઘરનું બાંધકામ કરાવે। આવા કામ જે સામાજિક ઉપયોગિતા માટેના કાર્યો છે એ કાર્યો પાછળ સરકાર નાણાં ખર્ચે, એની અંદર કામ ઉપર આવતા મજૂરોને સરકાર કામ આપે, કામના બદલામાં સીધું વેતન આપે। આવી પ્રકારના કાર્યક્રમો એટલે વેતનયુક્ત રોજગારી કાર્યક્રમો, જેમાં શ્રમિકને સરકાર સીધું કામ આપે છે, કામના બદલામાં સીધું વેતન આપે છે। ત્યાર પછી બીજો વિભાગ લઈએ તો સ્વરોજગારી કાર્યક્રમ। સ્વ એટલે પોતાની રીતે, રોજગાર એટલે રોજગાર મેળવવો, વ્યક્તિ પોતાની રીતે રોજગાર મેળવી શકે તે માટે વ્યક્તિને સક્ષમ બનાવવાના કાર્યક્રમ એટલે સ્વરોજગારી કાર્યક્રમ। દાખલા તરીકે અહીંથી આપણે આગળ જઈએ એટલે રામચોક પાસે એક જ્યાં ભાજપનું કાર્યાલય છે એ કાર્યાલયની ઉપર એક ઓફિસ છે, કેન્દ્ર છે, જે કેન્દ્રનું નામ છે પ્રધાનમંત્રી કૌશલ યોજના અંતર્ગત કાર્યાલય। સરકારની એક યોજના છે પ્રધાનમંત્રી કૌશલ યોજના। આ યોજના અંતર્ગત 12 પાસ યુવક અને યુવતીને પોતાનો રોજગાર ચાલુ કરી શકે તેવી પ્રકારની તાલીમ આપવામાં આવે છે, જેમ કે કમ્પ્યુટર કોર્સ શીખવાડવામાં આવે છે, જેમાં MS ઓફિસ છે કે મેથાજી છે કે એકાઉન્ટિંગ છે। મહિલાઓ હોય કે યુવતીઓ હોય તો એને હસ્તકલાને લગતું કાર્ય શીખવાડવામાં આવે છે, કોઈ ડ્રેસ મેકિંગના કોર્સિસ કરાવવામાં આવે છે। હવે સરકાર એવી તાલીમ આપે છે। જુઓ, સ્વરોજગારી કાર્યક્રમ, અહીં સરકાર રોજગાર નથી આપતી, પણ યુવક યુવતીઓ પોતે પોતાનો રોજગાર શરૂ કરી શકે તે માટેની તાલીમ આપે છે। તાલીમ આપ્યા પછી તેને પ્રમાણપત્ર આપવામાં આવે છે। એ પ્રમાણપત્ર ઉપર યુવક કે યુવતી પોતાનો રોજગાર શરૂ કરી શકે તે માટે લોન પણ મેળવી શકે છે, અને એને કરેલા કામ
કામના બદલામાં એ પોતાની રીતે જ વળતર મેળવી શકે છે. એવા સ્વરોજગારી કાર્યક્રમો અમલમાં મૂકી અને બેકારીને દૂર કરી ગરીબી નિવારવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્રીજો વિભાગ છે અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, જેમાં મેં તમને લાસ્ટ વિડિયોમાં ભણાવ્યું પીડીએસ, પબ્લિક ડિવાઇડ સિસ્ટમ, અંત્યોદય અન્ન યોજના, જે અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો છે. ત્યાર પછીની વાત કરીએ સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. સમાજમાંથી નિમ્ન વર્ગ ખોટી રૂઢિ માન્યતાઓને દૂર કરી અને લોકોનું સામાજિક જીવન ધોરણ ઊંચું લાવવા માટેના પ્રયત્નો સરકાર કરે છે, જે સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો છે. એવી જ રીતે શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમ. શહેરોમાં વસવાટ કરતી મહિલાઓ પોતાની ઘરે જ પોતાનું કોઈ સ્વરોજગાર કરી શકે કે રોજગાર ઊભો કરી શકે તે માટે અમુક પ્રકારના, જેમ કે સિલાઈ મશીન છે કે ભરતકામને લગતા મશીન છે, કોઈ હસ્તકલાને લગતા સાધનો છે, તે સાધનો આપી અને મહિલાને આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે સરકાર. તો તે શહેરી ગરીબી નિવારવા માટેના કાર્યક્રમો છે. આ 5 વિભાગની અંદર કાર્યક્રમોની વહેંચણી કરી છે. એમાંનો જ એક વિભાગ લઈએ તો કૃષિ વિકાસને લગતા કાર્યક્રમ. ભારતની ગરીબીનું મૂળ ગામડું છે. ગામડાનો મૂળ વ્યવસાય ખેતી છે અને જ્યાં સુધી ખેતી સુધારણા ન થાય ત્યાં સુધી ગ્રામીણ ખેડૂતોની આવકમાં વધારો ન થાય. અને ગ્રામીણ ખેડૂતોની આવક ન વધે તો તેમની આર્થિક સ્થિતિમાં સુધારો ન થાય તો ગરીબી દૂર ન કરી શકાય. આ બાબતને ધ્યાનમાં રાખી અને સરકારે ભારતના અર્થતંત્રનું હૃદય એટલે ગામડુંને ગામડાને ધબકતું રાખવા માટે કૃષિ ક્ષેત્રની અંદર વિકાસ સાધી શકાય તેવા કેટલાક કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ભારતીય અર્થતંત્રનું ધબકતું હૃદય છે તો કે ગામડું, અને આ ગામડાનો મૂળ વ્યવસાય ખેતી છે. ખેતી સજીવ રહેશે, ખેતી જીવંત રહેશે તો જ ગામડું એટલે અર્થતંત્રનું હૃદય ધબકતું રહેશે. અને એને ધબકતું રાખવા માટે કૃષિ વિકાસને લગતા કેટલાક કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. એમાંનો પહેલો કાર્યક્રમ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. મેં તમને આ પહેલા પણ કહ્યું કે ભારતના 60% ખેડૂતો એવા છે કે જે માત્ર વરસાદ આધારિત જ ખેતી કરે છે. 60% ખેડૂતો પાસે સિંચાઈની સગવડતાઓ નથી. તો એ સિંચાઈ સગવડતાઓમાં વધારો કરવા માટે નવી સિંચાઈ યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ, કૃષિ ઉત્પાદન વધારી અને આર્થિક સ્થિતિને સુધારવા માટેનો પ્રયત્ન કર્યો છે. કેવી સિંચાઈ યોજના? તો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના એટલે સીધી જ કેન્દ્ર સરકારની યોજના છે. ખેડૂતો ઓછા પાણીએ વધુ પાક મેળવી શકે, પાણીનો બગાડ ન થાય તે માટે ધોરિયા સિંચાઈ પદ્ધતિની જગ્યાએ ટપક સિંચાઈ પદ્ધતિ છે, ફુવારા સિંચાઈ પદ્ધતિ છે. ખેતરની અંદર જ એક જમીનમાં ખેત તલાવડી બનાવી અને વરસાદના પાણીનો સંગ્રહ કરી ખેડૂત પોતાના ખેતરની અંદર સિંચાઈ કરી શકે તે માટેની ખેત તલાવડીઓ બંધાવવી કે નાની મોટી ચેકડેમો બંધાવવી, બંધારાઓ બંધાવવા, આવી અનેક પ્રકારની જે કાંઈ સિંચાઈને લગતી યોજનાઓ છે તે યોજનાઓનો અમલ કરી અને ખેડૂતોને સહાય કરવા માટેનો પ્રયત્ન ભારત સરકાર કરી રહી છે. જેમાં જો ખેડૂત ટપક સિંચાઈ પદ્ધતિ અમલમાં પોતાની પાસે ટ્યુબવેલ છે એટલે કે બોર છે, કૂવો છે, તો એ કૂવાના કે બોરના પાણીને પાક સુધી પહોંચાડવું છે તો એના માટે એને ટપક સિંચાઈ ગોઠવવી છે. તો એને ગોઠવવા માટે પાઇપલાઇન, વીજળી, અનેક બીજા અન્ય કોઈ સાધનો છે તે સાધનોની ખરીદી ઉપર પ્રધાનમંત્રી દ્વારા એટલે કે સીધી કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. એવી જ રીતે ખેડૂત પાકને વરસાદ જેવું પોષણ આપવા માંગે છે તો ફુવારા સિંચાઈ પદ્ધતિ ગોઠવવા માંગે છે તો તેના માટે પણ ભારત સરકાર સીધી કેન્દ્ર સરકાર છે તે ખેડૂતને આર્થિક સહાય આપે છે. 4-5 ખેતરો વચ્ચે એક નાનું તળાવ બાંધવું છે તો ખેત તલાવડી માટે પણ સરકાર શ્રી દ્વારા આર્થિક સહાય છે તે ગ્રામ લોકોને આપવામાં આવે છે. અને એ રીતે સૂકી ખેતીના સ્થાને લીલી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું એટલે કે વરસાદ સિવાયની ઋતુમાં પણ ખેડૂતો ખેતી કરી અને પોતાનું ઉત્પાદન વધારી અને આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકે. ત્યાર પછીની
બીજી યોજના છે જે કૃષિ વિકાસને લગતી જ યોજના છે, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. પ્રધાનમંત્રી ફસલ એટલે પાક અને વીમો. કેન્દ્ર સરકારની એક યોજના છે. કેન્દ્ર સરકાર દ્વારા જ ખેડૂતોને પાક વીમો આપવામાં આવે છે, જે ફસલ વીમા યોજના અંતર્ગત છે. કેવા સંજોગોની અંદર ખેડૂતોને પાક વીમો મળે છે? તો કે ખેડૂત જ્યારે ખરીફ પાકનું વાવેતર કરે છે. ખરીફ પાક એટલે કેવો? તો કે ચોમાસું પાક. ચોમાસાની ઋતુ પૂર્વે ખેડૂત જ્યારે ચોમાસું પાકનું વાવેતર કરવા ઈચ્છતો હોય છે, તે પહેલા ખેડૂતને પ્રધાનમંત્રી જે આર્થિક સહાય યોજના છે એ અંતર્ગત ધિરાણ આપવામાં આવે છે. ખેડૂત સરકારી બેંકો પાસેથી ધિરાણ ઉપાડે છે. ધિરાણની સાથે તે એક વીમાનું પ્રીમિયમ ભરે છે, જેમનો ચાર્જ સમથિંગ 1500 રૂપિયા છે. જ્યારે તે 10,000, 20,000, 25,000 જેટલી ખેડૂત પાસે જમીન છે, તે જમીનના અંતર્ગત તેમને ધિરાણ મળે છે. લાખ રૂપિયા સુધીનું પણ ધિરાણ હોય છે. ખેડૂત ધિરાણ ઉપાડે છે, ધિરાણની સાથે તે એક વીમાનું પ્રીમિયમ ભરે છે. આ વીમો શેના માટેનો હોય છે? તો કે માનો કે વરસાદ ન પડ્યો, એટલે કે ઓછો વરસાદ પડ્યો અથવા તો વરસાદ પડ્યો જ નહીં તો સૂકો દુષ્કાળ થયો. એવા સંજોગોની અંદર ખેડૂતે વાવેલો પાક નિષ્ફળ જાય છે, વરસાદ ન પડવાને કારણે પાકનું ઉત્પાદન નથી થતું, અથવા તો વરસાદ પડ્યો પણ વધુ વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, કાં તો નજીકની નદીમાં પૂર આવ્યું. આવા સંજોગોની અંદર પણ ખેડૂતનો પાક બગડી જતો હોય છે, તે પૂરતું ઉત્પાદન લઈ શકતો હોતો નથી. તો ત્યારે પણ ખેડૂતને વીમાકીય રકમ પૂરી પાડવામાં આવે છે. ખેડૂતને જેટલું આર્થિક નુકસાન થયું છે, તે નુકસાનને ધ્યાનમાં રાખી અને સરકાર વીમો આપે છે, જેની અંદર ખેડૂતે ઉપાડેલું જે ધિરાણ છે તે ધિરાણ પણ માફ થતું હોય છે, પ્લસ વીમાકીય રકમ મળતી હોય છે. તો આ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગતની એ કાર્યવાહી થાય છે, જેમાં દરેક ખેડૂતને ફસલ વીમાનો લાભ મળતો હોય છે. પછી વિસ્તાર વાઇઝ કેટલું નુકસાન થયું છે એટલી ટકાવારી મુજબ તેને વીમો મળે છે. ઘણા વિસ્તારોની અંદર સાવ વરસાદ ન પડ્યો હોય, 100% નુકસાન થયું હોય, તો ત્યાં 100%, 90%, 80% જેટલો વીમો આપવામાં આવતો હોય છે. ઘણા વિસ્તારોમાં 50% જેટલું નુકસાન થયું હોય છે, તો તે વિસ્તારોને 50% વીમો આપવામાં આવતો હોય છે. આવા સંજોગોની અંદર ખેડૂતે જે ધિરાણ ઉપાડ્યું છે તે ધિરાણ માફ થાય છે, વ્યાજ માફ થાય છે અને વીમાકીય રકમ આપવામાં આવે છે. સાથે સાથે એ ખેડૂત પશુપાલનનો વ્યવસાય કરે છે, તો પશુઓને ઘાસચારાની પણ રકમ આપવામાં આવે છે. કેવી કુદરતી આફતો દરમિયાન? તો કે કાં વરસાદ ન પડે એટલે અનાવૃષ્ટિ થાય, કાં તો વધુ વરસાદ પડે એટલે કે અતિવૃષ્ટિ થાય. એટલું જ નહીં, ઘણી વખત એવું પણ બને કે અમુક પ્રકારનો પાક ખૂબ જ મબલક માત્રામાં ઉત્પાદિત થયો છે, તો એને ખેડૂતને પૂરતા ભાવ નથી મળતા. જેમ કે ગત વર્ષે મગફળીના પાકનો પૂરતો ભાવ ખેડૂતને નહોતો મળ્યો, ત્યારે ગુજરાત સરકારે મગફળીના ભાવને ટેકાના ભાવ આપ્યા. આ ટેકાના ભાવ શું છે? તો કે માનો કે મગફળીની કિંમત 1000 રૂપિયાની 20 કિલો એટલે કે 1000 રૂપિયા મણ હોય અને વેપારી માત્ર તેને 500 રૂપિયા આપે, ખેડૂતને ભાવ નથી મળતો, કેમ કે ભાવ જ નિશ્ચિત થઈ ગયો 500 રૂપિયા પર મણ. તો એવા સંજોગોની અંદર ખેડૂતને જે આર્થિક નુકસાન થાય છે, તે આર્થિક નુકસાનની ભરપાઈ સરકાર કરે છે ટેકાના ભાવથી. ટેકાના ભાવ અમુક યાર્ડોમાં જ મળતા હોય છે. સરકારે જે નિશ્ચિત કરેલા યાર્ડ છે, એ યાર્ડની અંદર જો ખેડૂત મગફળી આપે, તો યાર્ડના વેપારી તેમને નક્કી કરેલો ભાવ આપે, એનો ઉપરનો ભાવ સરકાર ખેડૂતને ટેકા રૂપે આપે. તો ઘણી વખત આવી બને કે અમુક કૃષિ પાકનો ભાવ ઘણો નીચો હોય, તો એમાં ખેડૂતને ખૂબ જ મોટું આર્થિક નુકસાન જતું હોય, તો એવા સંજોગોની અંદર સરકાર ટેકાના ભાવ રૂપી ખેડૂતોને આર્થિક સહાય કરે છે. એ પણ એ ફસલ વીમા યોજના અંતર્ગત જ એક ભાગ છે. એટલું જ નહીં, ખેડૂતે ઉત્પાદિત કરેલા કૃષિ પાકોના ભાવ બગડે નહીં, ભાવમાં કોઈ ભ્રષ્ટાચાર ન આવે, એ હેતુથી સરકારે એક પંચની સ્થાપના કરી છે, જે પંચનું નામ છે ક્ષતિ મુક્ત કૃષિ ભાવ પંચ. કોઈ પણ પ્રકારની ક્ષતિ વિના
એટલે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત કોઈ પણ કારણોસર કુદરતી આફતના કારણે અથવા તો ભાવ સપાટી નીચી જવાને કારણે ખેડૂતને આર્થિક નુકસાન થાય છે તો તે આર્થિક નુકસાનની ભરપાઈ વીમા સ્વરૂપે સરકાર કરી આપે છે અને એ રીતે ખેડૂતની આર્થિક સ્થિતિને સુધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્રીજી યોજના છે રાષ્ટ્રીય પેયજળ યોજના. જે સિંચાઈ યોજના છે તે એને અનુસંધાને જ આ યોજના એક ઘડાય છે જે રાષ્ટ્રીય પેયજળ યોજના છે. આ યોજના અંતર્ગત બે વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. એક જમીન ધોવાણ અટકાવવું અને બીજું ખેડૂતોને સિંચાઈ સગવડતાઓ પૂરી પાડવી. તો જમીન ધોવાણ અટકાવવાના હેતુસર જમીન ધોવાણ અટકે એ માટે જમીનની ખેડ માટે, જમીન ઢાળવાળી છે તો તેની પગથિયા ખેડ કરવા માટે, જમીનની ખેતરની ફરતી બાજુ વૃક્ષારોપણ કરવું, આવા અનેક ઉદ્દેશ્યો સાથે જમીન ધોવાણ અટકાવવી અને જમીનની ફળદ્રુપતાને જાળવવા માટે સરકાર સહાય કરે છે. સાથે સાથે સિંચાઈ માળખામાં સુધારો. જે સિંચાઈ યોજનાઓ છે તે સિંચાઈ યોજનામાં સુધારો કરવી, ચેક ડેમો છે તો તે ડેમની કેપેસિટી વધારવી એટલે કે ડેમ મોટા કરવા, નવા તળાવો ખોદાવવા, ખેત તલાવડીઓ બંધાવવી, ખેતરની પાસેથી નીકળતા નાના મોટા ઝરણાઓને બાંધી અને બંધારા તૈયાર કરી પાણીનો સંગ્રહ કરવો. એ જ રીતે ખેતરની અંદર ખેડૂતે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકીનું નિર્માણ કરવું છે, નાના એવા ખેત તળાવનું નિર્માણ કરવું છે અથવા તો કૂવા કે બંધારાનું નિર્માણ કરવું છે તો એના માટે રાષ્ટ્રીય પેયજળ યોજના અંતર્ગત ખેડૂતને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. અને સૌથી મહત્વનો પોઈન્ટ લઈએ તો રાષ્ટ્રીય પેયજળ યોજના અંતર્ગત જમીનમાં ક્ષાર પ્રવેશ ન થાય તે માટે નિયંત્રણ મૂકવામાં આવી રહ્યું છે. જો જમીનને વધુ પાણી આપી દેવામાં આવે તો જમીન ખારી થઈ જાય, ક્ષારનો પ્રવેશ થાય. તો ઓછા પાણીએ વધુ ઉત્પાદન લઈ શકાય તે માટેની નવી જે કાંઈ ટેકનિકલ પદ્ધતિઓ છે તે ખેડૂત સુધી પહોંચાડી અને ક્ષાર નિયંત્રણ કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યાર પછીની ચોથી કૃષિ વિકાસને લગતી યોજના લઈએ તો ઈ-નામ યોજના. ઈ-નામ યોજના અંતર્ગત ખેડૂતને વૈશ્વિક બજાર સાથે જોડવામાં આવ્યો છે, રાષ્ટ્રીય બજાર સાથે જોડવામાં આવ્યો છે. કઈ પદ્ધતિ દ્વારા? તો કે ઓનલાઈન. હવે તો ટેકનિકલ સાધનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી વધી એટલે દરેક ક્ષેત્રની અંદર ઇન્ટરનેટના માધ્યમથી વેપાર થઈ રહ્યો છે. પછી તે કાપડનો વેપાર હોય, ઘરેલું ચીજવસ્તુનો વેપાર હોય કે મોટા મોટા યંત્રનો વેપાર હોય, ભારતમાં બેસીને અન્ય દેશ સાથે આપણે વેપાર કરીએ છીએ ઇન્ટરનેટના માધ્યમથી. તો ખેડૂત પણ આ ક્ષેત્રમાં પાછો ન રહે એ માટે ભારત સરકારે, ભારતની કેન્દ્ર સરકારે ઈ-નામ યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત કિસાન વેબસાઇટ બનાવવામાં આવે છે અને એ કિસાન વેબસાઇટ દ્વારા ખેડૂત પોતે ઉત્પાદિત કરેલો પાક ઓનલાઈન વેચે છે. કોઈ યાર્ડમાં હરાજી કરે, જો આમાં યાર્ડની અંદર માર્કેટ યાર્ડમાં ખેડૂત પાક વેચવા જતો તો શું થતું? તો ઘણી વખત ઓછા ભાવથી પણ ખેડૂતે પાક દઈને આવવું પડતું. કારણ તો કે બજારની અંદર જ્યારે માર્કેટ યાર્ડમાં ખેડૂત ટ્રેક્ટર ભરીને ઘઉંનું ટ્રેક્ટર ભરીને જાય તો અહીંયા 5-7 વેપારી, બધા વેપારી એ ઘઉંના ખેડૂતે ઉત્પાદિત કરેલા ઘઉંની હરાજી કરે, ભાવની બોલી લગાવે. એમાં ખેડૂત જે વેપારી ઊંચો ભાવ આપે એને પોતાના ઘઉં આપે. પણ કેટલીક વખત આમાં એવું થતું હોય કે વેપારી સંઘ સંપી જાય તો ખેડૂતને પૂરતો ભાવે ન મળે, આખો દિવસ કંટાળીને ઓછા ભાવથી ખેડૂતે ઘઉં દઈને આવવું પડે તો એને સંતોષકારક ભાવ ન મળતો. આવું ન થાય એ હેતુથી ખેડૂત ઘરે બેઠા ઓનલાઈન પદ્ધતિથી ઈ-નામ યોજના અંતર્ગત ખેડૂતની પોતાની એક આગવી વેબસાઇટ છે, એપ છે. એ એપ મારફતે અને વેબસાઇટ મારફતે ખેડૂત પોતાનો ઉત્પાદિત કરેલો પાક, એમની ક્વોલિટી, એમની પાકની જાત અને ઉત્પાદિત થયેલા પાકના નમૂના સમાન ફોટોગ્રાફ્સ મૂકી અને ઓનલાઈન જ તે બજારમાં કૃષિ પાકને મૂકે છે. ઈ વેબસાઇટ સાથે કૃષિ પાકની ખરીદી કરતા વેપારીઓ પણ જોડાયેલા
હવે જે ખેડૂતે ઓનલાઈન બજારની અંદર પોતાનો પાક મૂક્યો એની સામે આખા ભારત દેશના વેપારીઓ જોડાયેલા હોય. માર્કેટ યાર્ડમાં તો 5-7 વેપારીઓ, પણ વેબસાઇટ ઉપર તો ઘણા વેપારીઓ. બધા વેપારી તેમના પાકની ક્વોલિટી, જાત બધું જોઈ અને ભાવની બોલી લગાવે, ઓનલાઈન બોલી લાગે. અને ઓનલાઈન બોલી લાગે એટલે ઘણા વેપારીઓ બોલી લગાવે, એમાં જે વેપારી ઊંચો ભાવ આપે એની સાથે પાકના વેચાણની ડીલ ફાઇનલ થાય. તો આ પદ્ધતિથી ખેડૂતને સંતોષકારક ભાવ ઘરે બેઠા મળવા લાગ્યા. તો એનાથી ખેડૂતને આર્થિક વળતરમાં વધારો થયો અને આર્થિક સ્થિતિ પણ સુધરી. તો એક યોજના એટલે ઈ-નામ યોજના જે ભારત સરકારે કૃષિ વિકાસ માટે અમલમાં મૂકી છે. તો કૃષિ વિકાસ દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારી અને ગરીબીને દૂર કરવા માટેના 4 કાર્યક્રમો, જેમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય પેયજળ યોજના અને ઈ-નામ યોજના. આ 4 કાર્યક્રમો ગરીબી દૂર કરવા માટેના કાર્યક્રમો છે. પણ કોને લગતા કાર્યક્રમો છે? તો કે કૃષિને લગતા કાર્યક્રમો છે. ગરીબી દૂર કરવા માટેના 15 કાર્યક્રમો છે. બધા કાર્યક્રમોની આપણે વાત કરવાના છે, પણ આજના માત્ર આપણે 4 કાર્યક્રમો ભણ્યા. એ 4 કાર્યક્રમો કૃષિ વિકાસને લગતા કાર્યક્રમો છે. હવે પછી આપણે કેટલાક સ્વરોજગારી કાર્યક્રમો, તો કેટલાક અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો ભણીશું. પણ હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર, ત્યાં સુધી તમે બધા વાંચન કરી અને આપણી પરીક્ષાની તૈયારીઓમાં પરોવાયેલા રહેજો. બધાને દિવાળીના દિવસો ખૂબ જ સમૃદ્ધિમય અને સુખમય રહે તેવી અપેક્ષા સાથે આજના વિડીયોને આપણે અહીં વિરામ આપીએ અને હવે પછીના નેક્સ્ટ કાર્યક્રમો છે તે પછીના વિડીયોની અંદર આપણે ભણીશું. ત્યાં સુધી